જો તમે કોઈ કંપનીની ફ્રેન્ચાઇઝી લેવાનું ઈચ્છતા હોવ અને ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હોય અને ફોર્મ પણ ભરી દીધું હોય તો જરા આગળ વધતા પહેલા આ રિપોર્ટ ચોક્કસથી જોજો, કારણ કે મોરબીમાં એક યુવકને એક કંપનીની ફ્રેન્ચાઇઝી લેવાનું ભારે પડ્યું છે અને પોતે લૂંટાવાનો વારો આવ્યો છે। નેવું ફેક વેબસાઇટ, 28 લાખથી વધુનું ઓનલાઈન ફ્રોડ, 3 રાજ્યના લોકો સાથે છેતરપિંડી। હવે માથે ફેટો બાંધી ફોટા પડાવનાર આ વ્યક્તિને જુઓ। ફેરિયા જેવા લાગતા આ લોકો કોઈ વસ્તુ વેચનાર નથી, પરંતુ મોરબી સાયબર ક્રાઇમની ટીમના સભ્યો છે, જેમણે સાયબર ફ્રોડના આરોપીઓને પકડવા ધારણ કર્યો હતો આવેશ। મોરબીમાં સાયબર ફ્રોડના ગુનાનો ઉકેલાયો ભેદ। ફ્રેન્ચાઇઝીની લાલચ આપી કર્યું હતું ઓનલાઈન ફ્રોડ। પોલીસે લોન્ડ્રીવાળા બની છત્તીસગઢથી કરી ધરપકડ। મોરબીમાં ફ્રેન્ચાઇઝી આપવાના બહાને 28 લાખથી વધુની રકમનું ઓનલાઈન ફ્રોડ થવાની ફરિયાદ નોંધાઈ હતી। તેના આધારે સાયબર ક્રાઇમની ટીમને મોટી સફળતા હાથ લાગી છે। ઓનલાઈન ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી લીધો છે। આ આરોપીનું નામ રીતુ આનંદ પરમેશ્વર પ્રસાદ સિંધ છે। તે મૂળ ઝારખંડનો અને છેલ્લા કેટલાય સમયથી છત્તીસગઢના ભિલાઈમાં રહેતો હતો। આરોપી પાસેથી પોલીસે ઓનલાઈન ફ્રોડમાં ઉપયોગમાં લેવાતું લેપટોપ, અનેક બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીએ 90 જેટલી વેબસાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું ખુલ્યું છે। एंड अभी करंट केस में टाटा जूडियो जो कि एक रिटेल कंपनी है, रिटेल आउटलेट है, उसकी फ्रेंचाइजी देने के बहाने इसने ठगी करी है। एंड सेम मोडस ऑपरेंडी के ऊपर से हमें जो अभी प्राइमरी इन्वेस्टिगेशन में जो डिटेल्स निकल के सामने आई हैं, राजस्थान में एंड महाराष्ट्र स्टेट में भी ऐसे ऑफेंसेस रजिस्टर हुए हैं, जिसकी अभी तफ्तीश चालू है। ફ્રોડનો મુખ્ય આરોપી આઈટી સેક્ટર, વેબ ડેવલપિંગ, ડિજિટલ માર્કેટિંગ, વેબસાઇટ ડિઝાઇનિંગ અને કન્ટેન્ટ માર્કેટિંગનો જાણકાર છે। મોરબીના વાઘપરા વિસ્તારમાં હિરેન પૂજારા છેતરપિંડીનો શિકાર બન્યા હતા। ઝુડિયોની ફ્રેન્ચાઇઝી લેવાના ચક્કરમાં તેમની સાથે આ ઠગાઈ થઈ હતી। ફરિયાદી હિરેન ઝુડિયોની ફ્રેન્ચાઇઝી લેવા માંગતા હતા। આ માટે ઇન્ટરનેટ પર ટાટા ઝુડિયો ફ્રેન્ચાઇઝી સર્ચ કરતા એક વેબસાઇટ ખુલી હતી, જેમાં ફરિયાદીએ પોતાની વિગતો ભરી હતી અને ત્યારબાદ આરોપીએ ફોન કરી ફ્રેન્ચાઇઝી લેવા માટે ફોર્મ મોકલ્યું હતું। ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝીનું બોગસ પ્રમાણપત્ર આપ્યું। ફરિયાદી પાસેથી ડિપોઝિટના નામે વિવિધ બેંક એકાઉન્ટમાં 28.3 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા। જો કે એ પછી આરોપીએ મોબાઈલ નંબર સ્વિચ ઓફ કરી દીધો, જેથી છેતરપિંડી થયાની જાણ થતાં જ યુવકે 3 મોબાઈલ નંબર અને 2 બેંક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। हमने जब अपने केस का इन्वेस्टिगेशन स्टार्ट किया था तो जो मनी ट्रेल थी वो जम्मू कश्मीर, बिहार एंड कुछ 1-2 अलग स्टेट्स में मनी ट्रेल गई थी। अभी की इन्वेस्टिगेशन में जैसे मैंने आपको बताया कि 2 महाराष्ट्र एंड राजस्थान में ऑलरेडी सेम मोडस ऑपरेंडी के ऊपर, सेम वेबसाइट के ऊपर से ऑफेंस रजिस्टर किए गए हैं। ये पब्लिसाइज्ड वेबसाइट हम करेंगे, इसके बाद लोगों से कांटेक्ट करेंगे, अपील करेंगे सो दैट कि अगर इन वेबसाइट्स के ऊपर किसी और के साथ ऐसा कोई भी फ्रॉड हुआ है तो वो सामने आके इन्फॉर्मेशन कंसर्न जहाँ पे भी रहते हैं वहाँ के कंसर्न साइबर क्राइम पुलिस स्टेशन में या जुरिस्डिक्शनल पुलिस स्टेशन में इन्फॉर्म करें, तो पूरी डिटेल कंपाइल करके एंड फर्दर इसमें और कौन कौन से लोग इन्वॉल्व हैं, टोटल 8 से 9 लोगों की और डिटेल्स हमें मिली हैं अलग अलग फॉर्म में। કેવી રીતે પોલીસને મળ્યું આરોપીનું પગેરું? આ કેસ ઉકેલવામાં મોરબી સાયબર ક્રાઇમની ટીમની મહેનત રંગ લાવી છે। ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હતી, તે રૂપિયા જેટલા અકાઉન્ટમાં જમા કરાવ્યા હતા તે બેંકના ટ્રાન્ઝેક્શન સાયબર ક્રાઇમની ટીમે એનાલાઇઝ કર્યા અને જેમાં આરોપીએ પહેલા જમ્મુ કાશ્મીરમાં રૂપિયા જમા કરાવ્યા, ત્યારબાદ બિહારમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા, એટીએમથી રૂપિયા ઉપાડી લીધા હતા। આ ટ્રાન્ઝેક્શનના આધારે સાયબર ક્રાઇમની ટીમે શોધખોળ શરૂ કરી। ગુનામાં વપરાયેલા ઈમેલ આઈડી, ડોમેઇન અને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થયેલી જાહેરાતો છત્તીસગઢના ભિલાઈથી સંચાલિત થતી હોવાનું જાણવા મળ્યું હતું। આ માહિતીના આધારે સાયબર પોલીસની એક ટીમ લોન્ડ્રીવાળા માણસો બની છત્તીસગઢના ભિલાઈ પહોંચી હતી। આરોપીના મકાને જઈ લોન્ડ્રીના કપડા માંગતા તે બહાર આવ્યો। તેના આવતાની સાથે જ પોલીસે તેને ઝડપી લીધો। આરોપી ભાડે મકાન રાખી અલગ અલગ પ્રકારની છેતરપિંડી કરતો હતો।
बहुत सारे लोगों तक ये फेक वेबसाइट पहुंचे, उसके लिए जो गूगल और दूसरे सोशल मीडिया के ऐड के एल्गोरिथम होते हैं उसमें अपनी ऐड भी डाली, सो दैट कि अगर इस नाम से कोई गूगल पे या किसी और सर्च इंजन पे सर्च करे तो इसकी जो फेक वेबसाइट है वो थोड़ी एल्गोरिथम में ऊपर आए एंड ज़्यादा से ज़्यादा लोगों तक पहुंच सके। तो इस तरीके से टोटल 90 जितनी वेबसाइट अभी तक हमारे हाथ लगी है, जो कि कम्प्लीटली फेक है। પકડાયેલો આરોપી છેતરપિંડી કરવામાં માહેર. આરોપીની પૂછપરછમાં અનેક ગુનાના ભેદ ઉકેલાયા છે. મોરબીના ફરિયાદી સાથે જોડીઓ કંપનીની ફ્રેન્ચાઇઝીના નામે ફ્રોડ થયું છે. એવી તો અલગ અલગ અનેક રીતે આરોપી છેતરપિંડીનો ખેલ ખેલતો હતો. અત્યાર સુધીની આરોપીએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના, BSNL, ભારતીય CNG પંપ, ચાર ધામ, ટાટા ઝુડિયોની ફ્રેન્ચાઇઝી, બર્ગર કિંગ, KFC, ડોમિનોઝની ફ્રેન્ચાઇઝી અને ઓનલાઈન ગેમિંગ સહિતની 90 બોગસ વેબસાઇટ બનાવી હતી. આ બધાની ગૂગલ એડ ચલાવી લોકોને લાલચની જાળમાં ફસાવતો હતો અને એકવાર ફોન કરનાર વ્યક્તિને શિકાર બનાવતો હતો. તેનો સીધો મતલબ એ છે કે પકડાયેલા આરોપી ફ્રોડનો માસ્ટર માઇન્ડ છે. લોકો સાથે ઠગાઈ કરવા માટે આરોપીએ માણસો રાખ્યા હતા, જેમની મદદથી લોકો સાથે ઠગાઈ કરતો હતો. છેતરપિંડીના આ ખેલમાં કુલ કેટલા લોકો સંડોવાયેલા છે, આખી ટોળકી સુધી પહોંચવા સાયબર ક્રાઇમની ટીમે કવાયત હાથ ધરી છે. રવિ સાણંદિયા, ગુજરાત ફર્સ્ટ, મોરબી.